શકો છો, તમે જોઈ શકો છો આ ફોટો ફક્ત ને ફક્ત મેં ખાલી એક જ મિનિટમાં બનાવ્યો છે. તો ચલો પિક્સરટોપ એપ ઓપન કર્યા બાદ અહીંથી એડિટ ફોટોમાં જવાનું છે અને મેં એ ડિસ્ક્રિપ્શન આપ્યું છે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આજે હું તમને બર્થડેનો વિડીયો બનાવતો શીખવાડીશ પોસ્ટર. તો આપણે લઈ લઈશું અહીંથી પોસ્ટર. ત્યારબાદ તમને એ 3 ફોટાની જરૂર પડશે તો તમારે 3 ફોટા લઈ લેવાના છે અહીંથી. એ ઓપ્શન જોવા મળી જશે તમારે એડ ફોટોનું તો એમાં જવાનું છે. ત્યારબાદ તમારે ગેલેરી ઓપન થઈ જશે. ત્યાંથી તમારે 3 ફોટા લઈ લેવાના છે. સિલેક્ટ કરી દીધા છે. ત્યારબાદ એડ 3 ઉપર ક્લિક કરી અહીંથી લઈ લેવાનું છે. ત્યારબાદ તમારે વારા પરથી બધાનું બેકગ્રાઉન્ડ એ બેન્ડમાં જે સ્કીન કરી દેવાનું છે. તો એને પહેલાં તો વધારાનું રિમૂવ કરી દેવાનું છે. જે ફોટોનું વધારાનું છે એ તમારે હટાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો માત્ર ને માત્ર એક જ મિનિટમાં અહીંયા ફોટો બનીને રેડી થઈ ગયો છે. હવે તમારે ખાલી તમારે અહીંયા તમારો બર્થડે હોય જે તારીખ લખવાની છે તો આપણે લખી દઈએ. અઢાર 1/2024 અહીંથી લખી દેવાનું છે તમારે ફટાફટ. અહીંથી તમારે જે સાઈડની બોર્ડરનું કલર કરી દેવાનું છે. તમારા હિસાબે જે રાખવો રાખી શકો છો. આપણે તો બ્લેક રાખ્યો છે બરાબર. તમે જે રાખવો રાખી શકો છો અને ફોન્ટ બી બોલ તમને તમારા આવી ગયો ફોટો બરાબર. તો તમારું ગીત લગાવવા માટે જે તારા બર્થડે હોય એ તમે વોટ્સઅપ ખોલવાનું. ત્યારબાદ અહીંથી ફોટો લઈ લેવાનો વોટ્સઅપમાં. તમારા સ્ટેટસમાં જવાનું, અપલોડમાં જવાનું. ત્યારબાદ ફોટો લઈ લેવાનો. ત્યારબાદ તમને મ્યુઝિક જોવા મળશે એ તમારે સર્ચ કરી દેવાનું ગુજરાતી. જે હિન્દી મ્યુઝિક લગાવવું એ લગાવી શકો છો. તમે જોઈ શકો છો માટે મિત્રો આનું બેકગ્રાઉન્ડ જે ફોટો તમને ડિસ્કશનમાં મળી જશે. લિંક ત્યાં તમે ડાઉનલોડ કરી દેજો. બધા મિત્રોને જોઈ માતાજી મળીએ એક નવા વિડીયોની અંદર.